નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। થોડા દિવસો પહેલાં આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે પાયાથી ગણિત શીખવા માટે ઓનલાઈન બેચની શરૂઆત કરી હતી, જે અંતર્ગત આપણે પહેલા ચેપ્ટર તરીકે સંખ્યા પદ્ધતિ લીધી હતી અને સંખ્યા પદ્ધતિના 2 ભાગ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયા છે। તો દરેક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ભાઈ એ બંને ભાગ તમારે જોઈ લેવા। બીજી એક વિશેષ સૂચનાની વાત કરીએ તો તથાગત એકેડમી દ્વારા પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે લેખિત તથા ફિઝિકલ માટેની એક બેચ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો જે પણ લોકોને, જે વિદ્યાર્થીઓને ઈચ્છા હોય એ લોકો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને એમનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે। બરાબર, આગળ વાત કરીએ તો ભાઈ પહેલા ચેપ્ટર તરીકે આપણે સંખ્યા પદ્ધતિ જોઈ અને એના પછીના ચેપ્ટર તરીકે આપણે જોઈશું વિભાજ્યતાની ચાવીઓ। હવે વિભાજ્યતાની ચાવીઓ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે, જેમ કે ભાગાકાર કરવામાં અથવા તો સાદુરૂપ આવે એ સાદુરૂપના અંદર વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ થાય છે કે ભાઈ કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય થશે અથવા તો કઈ સંખ્યાઓના કયા કયા ભાગ પડશે, એના અંદર વિભાજ્યતાની ચાવીઓ આપણને સૌથી વધારે ઉપયોગી બની જાય છે। તો આજે આપણે વાત કરીશું વિભાજ્યતાની ચાવીઓ। વિભાજ્યતાની ચાવીઓની વાત કરીએ તો એના અંદર સૌથી પહેલા આવે છે તમારે 2 ની ચાવી। 2 ની ચાવી કોને કહીશું? તો ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે આખી સંખ્યા 2 વડે વિભાજ્ય થશે। તો ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ આખી સંખ્યા તમારી કેટલા વડે વિભાજ્ય થશે? 2 વડે વિભાજ્ય થશે। જેમ કે કોઈ સંખ્યા અહીંયા લખેલી હોય તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય થશે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડે? તો એનો જે એકમનો અંક રહ્યો, આ એકમના અંકને જ જોવાનો, બાકી બધા અંકને આપણે શું કરવાના? ઇગ્નોર કરવાના। ફક્ત એકમનો અંક જોવાનો। જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ આખી સંખ્યા તમારી કેટલા વડે વિભાજ્ય થશે? 2 વડે વિભાજ્ય થશે। તો અહીંયા એકમના અંક તરીકે શું આપેલું છે? 6। એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 2 વડે વિભાજ્ય થશે, અથવા તો એનો આપણે 2 વડે ભાગાકાર કરી શકીશું। બીજી કોઈ સંખ્યાની વાત કરીએ 45968, તો એના અંદર આપણે શું જોવાનું? એકમનો અંક કેટલો છે? 8। એનો મતલબ કે આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 2 વડે વિભાજ્ય થશે। કોઈ બીજી સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યાના અંદર આપણે શું જોવાનું? ફક્ત એકમનો અંક, અને એકમનો અંક તમને કેટલો આપેલો છે? 1 આપેલો છે। પણ 2 ની ચાવી શું કે એકમનો અંક કેટલો હોવો જોઈએ? 0, 2, 4, 6 કે 8। એનો મતલબ કે આ સંખ્યા તમારી 2 વડે વિભાજ્ય થશે નહીં। બરાબર, તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ આખી સંખ્યા શું થશે? 2 વડે વિભાજ્ય થશે। તો આ હતી તમારી 2 ની ચાવી। હવે આપણે આગળ વાત કરીશું 4 ની ચાવી। હવે શેની આવશે? 4 ની ચાવી। 4 ની ચાવી શું કે? તો ભાઈ આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા 4 વડે વિભાજ્ય થશે। કે ભાઈ આપણને જે આખી સંખ્યા આપેલી છે એ સંખ્યાના છેલ્લા 2 અંકો લેવાના, અને છેલ્લા 2 અંકોથી જે સંખ્યા બને છે એ સંખ્યા જો મારી 4 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા મારી શું થશે? 4 વડે વિભાજ્ય થશે। બરોબર,
તો આ જે સંખ્યા લખી છે આ સંખ્યાના આપણે કેટલા અંક જોવાના? 2 અંક જોવાના. તો છેલ્લા 2 અંક કયા છે? 8 અને 2. એનાથી કઈ સંખ્યા બનશે? 82. આ 82 તમારા 4 વડે વિભાજ્ય છે કે નહીં? બરાબર. તો 82 નો ભાઈ 4 વડે ભાગાકાર કરી દેવાનો. તો 4 દુ 8, શેષ કેટલી વધી? 2. એનો મતલબ કે 82 તમારા 4 વડે વિભાજ્ય નથી. તો આ આખી સંખ્યા તમારી 4 વડે વિભાજ્ય થશે નહીં. બરાબર. બીજી કોઈ સંખ્યા લઈ લઈએ. તો આ આખી લાંબી સંખ્યા है, આ લાંબી સંખ્યા મારી 4 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું હોય તો આખો ભાગાકાર કરીએ એના કરતા બેટર કે આપણે શું કરવાનું? છેલ્લા 2 અંક જોવાના. છેલ્લા 2 અંક કયા છે? 2 અને 8. એનાથી કઈ સંખ્યા બને છે? 28. તો શું 28 તમારા 4 વડે વિભાજ્ય છે કે નહીં? તો 28 તમારા 4 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 4 વડે વિભાજ્ય થશે. કેટલા વડે વિભાજ્ય થશે? 4 વડે વિભાજ્ય થશે. બીજી કોઈ સંખ્યા લઈ લઈએ. 86, 28, 68. તો એના અંદર આ સંખ્યા મારી 4 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવું પડશે? છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને ચેક કરવી પડશે. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 68. શું 68 મારા 4 વડે વિભાજ્ય છે? તો જેને ડાયરેક્ટ ભાગાકાર કરતા આવડતો એને ખબર પડે કે 68 મારા 4 વડે વિભાજ્ય છે. તો 68 મારા 4 વડે વિભાજ્ય છે. આનો મતલબ કે આખી સંખ્યા 4 વડે વિભાજ્ય થશે. ભાઈ કોઈને ખબર ના પડે કે 68 4 વડે વિભાજ્ય છે કે નહીં તો પેજના ખૂણાના અંદર આ રીતે ભાગાકાર કરી લેવાનો. 4 એકા 4, અહીંયા 2, ઉપરથી આયા 8, 7 ચોક 28, 2 મીંડા. બરોબર. તો 68 મારા 4 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 4 વડે વિભાજ્ય થશે. નેક્સ્ટ ચાવીની વાત કરીએ તો નેક્સ્ટ ચાવી આવશે તમારી 8ની ચાવી. 8ની ચાવી. 8ની ચાવી શું કે? તો ભાઈ આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા 8 વડે વિભાજ્ય થશે. તો ભાઈ તમને જે બી સંખ્યા આપીએ એ સંખ્યાના છેલ્લા 3 અંકો લેવાના અને 3 અંકો જો મારા એના 8 વડે વિભાજ્ય થતા હોય તો એ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 8 વડે વિભાજ્ય થશે. હવે જુઓ આ આખી સંખ્યાના અંદર મારે શું કરવાના? છેલ્લા 3 અંકો જોવાના. આ 3 અંકોથી કઈ સંખ્યા બને? 532. તો શું 532 મારા 8 વડે વિભાજ્ય છે? તો સાઈડમાં ભાગાકાર કરી દેવાનો. 8 8 6 48 વધ્યા કેટલા? 5, ઉપરથી આયા 2, 78 56, 8 6 48. શેષ કેટલી વધી? 4. શેષ કેટલી વધી? 4. એનો મતલબ કે આ 532 મારા 8 વડે વિભાજ્ય નથી. એનો મતલબ કે આખી સંખ્યા મારી 8 વડે વિભાજ્ય થશે નહીં. બીજી કોઈ સંખ્યા લઈએ. 98, 26, 52, 88. એના અંદર ચેક કરવાનું ભાઈ છેલ્લા 3 અંકો 288 288 8 વડે વિભાજ્ય છે. તો 288 ભાગ્યા 8, 8 તરી 24 વધ્યા 4, ઉપરથી આયા 8, 8 6 48, 2 મીંડા. તો 288 મારા 8 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આ આખી સંખ્યા મારા કેટલા વડે વિભાજ્ય હશે? 8 વડે વિભાજ્ય હશે. કેટલા વડે વિભાજ્ય હશે? 8 વડે વિભાજ્ય હશે. બીજી કોઈ સંખ્યા લઈએ. 45, 96, 88, 56.
તો એના અંદર શું કરવાનું, છેલ્લા 3 અંક જોવાના. 3 અંકથી કઈ સંખ્યા બને, 856. તો આ 856 ના અંદર શું કરવાનું, 856 નો 8 વડે ભાગાકાર કરી દેવાનો. તો 8 એકા 8, 0 ઉપરથી આવ્યા 5, 5 ચાલે ના એટલે ઉપર આવે 0, ઉપરથી આવ્યા 6, 8 સિત્તા 56. એનો મતલબ કે શેષ કેટલી મળી, 0. તો 856 મારા કેટલા વડે વિભાજ્ય છે, 8 વડે વિભાજ્ય છે. એટલા માટે આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે, 8 વડે વિભાજ્ય થશે. બરાબર. તો આપણે અત્યાર સુધી 3 ચાવી જોઈ, 2 ની, 4 ની અને 8 ની. હવે નેક્સ્ટ વાત કરીશું આપણે 3 ની ચાવી. 3 ની ચાવી. 3 ની ચાવી આપણને શું કહે, જો 3 ની ચાવી અને 9 ની ચાવી સેમ ટુ સેમ જ છે. બરાબર. તો 3 ની ચાવી યાદ રાખશો તો તમને 9 ની ચાવી યાદ રહી જશે. 3 ની ચાવી શું કહે છે કે ભાઈ આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય અથવા 3 ના ગુણકમાં હોય તો તે આખી સંખ્યા 3 વડે વિભાજ્ય થશે. કે ભાઈ તમને જે સંખ્યા આપી એ સંખ્યાના અંકોનો તમારે શું કરવાનો, સરવાળો કરવાનો. અને સરવાળો કર્યા પછી તમને જે સરવાળો મળે છે એ સરવાળો કાં તો તમારો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ અથવા તો 3 ના ગુણકના અંદર હોવો જોઈએ. તો એ આખી સંખ્યા તમારી કેટલા વડે વિભાજ્ય થશે, 3 વડે વિભાજ્ય થશે. જેમ કે અહીંયા કોઈ સંખ્યા લખી એક્ઝામ્પલ તરીકે 45, 32, 63. તો એના અંદર આપેલા અંકોનો શું કરવાનો, સરવાળો. તો 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 6 20, 20 ને 3 23. તો શું 23 તમારા 3 વડે વિભાજ્ય છે, નથી. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી 3 વડે વિભાજ્ય થશે નહીં. બરાબર. બીજું કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. તો અમારી આખી સંખ્યા થઈ. હવે આ આખી સંખ્યાના જે અંક રહ્યા એ અંકોનો મારે શું કરવાનો, સરવાળો. તો 9 6 15, 15 ને 5 20, 20 ને 2 22, 22 ને 4 26, 26 ને 3 29, 29 ને 3 32, 32 ને 6 38, 38 ને 1 39. તો આનો સરવાળો કેટલો થયો, 39. શું 39 તમારા 3 વડે વિભાજ્ય છે, તો 29 તમારા 3 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે, 3 વડે વિભાજ્ય થશે. બીજી કોઈ સંખ્યાની વાત કરીએ. આખી સંખ્યા, તો આ આખી સંખ્યાના અંકોનો આપણે શું કરીએ, સરવાળો. તો 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 6 22, 22 ને 4 26, 26 ને 5 31, 31 ને 1 32, 32 ને 4 36. તો ટોટલ સરવાળો કેટલો થાય છે, 36. શું 36 તમારા 3 વડે વિભાજ્ય છે, 36 તમારા 3 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે, 3 વડે વિભાજ્ય થશે. બરાબર. તો આ હતી આપણી 3 ની ચાવી. આના જેવી આપણી 9 ની ચાવી, સેમ ટુ સેમ. 9 ની ચાવી. 9 ની ચાવી શું કે ભાઈ આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 9 વડે વિભાજ્ય થશે. કે ભાઈ તમને જે સંખ્યા આપી એ આખી સંખ્યાના જેટલા પણ અંકો છે એ અંકોનો આપણે શું કરવાનો, સરવાળો. અને એ સરવાળો જો 9 વડે વિભાજ્ય હોય તો એ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે, 9 વડે વિભાજ્ય થશે. અથવા તો 9 ના ગુણકના અંદર હોય તો એ આખી સંખ્યા મારી શું થશે, 9 વડે વિભાજ્ય થશે. ઉદાહરણ લઈ લઈએ.
તો આ આપેલી જે સંખ્યા રહી, આ સંખ્યા મારી 9 વડે વિભાજ્ય છે કે નહીં, આપણે શું કરવું હોય, ચેક કરવું હોય. તો કઈ રીતે ચેક કરશો? ભાઈ અંકોનો શું કરો, સરવાળો. 4 ને 2 6, 6 ને 9 15, 15 ને 4 19, 19 ને 2 21, 21 ને 3 24, 24 ને 3 27. તો સરવાળો કેટલો મળ્યો? 27. શું 27 તમારા 9 વડે વિભાજ્ય છે? 9 ના ઘડિયાના અંદર 27 આવે છે. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી શું થશે? 9 વડે વિભાજ્ય થશે. બીજી કોઈ સંખ્યા લઈ લઈએ. તો આ સંખ્યા આપણે ચેક કરી લઈએ. તો ભાઈ આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણને જે સંખ્યા આપેલી છે એના અંકોનો શું કરવાનો? સરવાળો. અને સરવાળો મારો કેટલા વડે વિભાજ્ય થવો જોઈએ? 9 વડે વિભાજ્ય થવો જોઈએ. તો 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 2 18, 18 ને 4 22, 22 ને 7 29, 29 ને 7 36. તો મારો સરવાળો કેટલો થાય? 36. અને 36 તમારા 9 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 9 વડે વિભાજ્ય થશે. તો 3 ની અને 9 ની ચાવી સેમ ટુ સેમ જ છે. ખાલી ફરક કેટલો છે કે ભાઈ 3 ની ચાવીના અંદર જે સરવાળો એ સરવાળો તમારા 3 ના ગુણકના અંદર થવો જોઈએ અથવા તો 3 વડે વિભાજ્ય થવો જોઈએ. ત્યારે 9 ની ચાવી તમને શું કહે કે ભાઈ જે સરવાળો છે એ સરવાળો તમારે 9 ના ગુણકના અંદર હોવો જોઈએ અથવા તો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. બરાબર? તો 3 ની અને 9 ની ચાવીના અંદર ફક્ત આટલો જ ફરક છે. બરાબર? એના પછી વાત કરીએ 5 ની ચાવી. 5 ની ચાવી બધાને આવડતી હોય કે ભાઈ એકમનો અંક, આપેલી સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય. કેટલો હોય? 0 અથવા 5 હોય તો એ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 5 વડે વિભાજ્ય થશે. ઉદાહરણ લઈ લઈએ. તો આ આખી સંખ્યા રહી, આ આખી સંખ્યાના અંદર આપણે શું જોવાનું? ફક્ત એકમનો અંક. એકમનો અંક કેટલો છે? 0. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 5 વડે વિભાજ્ય થશે. બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ. તો આ સંખ્યાના અંદર એકમનો અંક જોવાનો. એકમનો અંક કેટલો આપેલો છે? 5. એનો મતલબ કે આ આખી સંખ્યા પણ આપણી કેટલા વડે વિભાજ્ય થશે? 5 વડે વિભાજ્ય થશે. બરાબર? તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય એ સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 5 વડે વિભાજ્ય થશે. હવે વાત કરી જ લઈએ 10 ની ચાવી. તો 10 ની ચાવી શું કહે છે? 10 ની ચાવી એવું કહે છે કે ભાઈ એકમનો અંક શું હોવું જોઈએ? ફક્ત 0. જો એકમનો અંક 0 હોય તો એ આખી સંખ્યા તમારી 10 વડે વિભાજ્ય થશે. 0 સિવાયનો બીજો કોઈ પણ અંક એકમના અંકના અંદર હશે તો એ સંખ્યા તમારી 10 વડે વિભાજ્ય થશે નહીં. તો આના અંદર ઉદાહરણ લખવા હોય તો ઉદાહરણ આ રીતે લખાય 62980. એકમનો અંક કેટલો છે? 0. એનો મતલબ કે આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 10 વડે વિભાજ્ય થશે. આ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 4. પણ 10 વડે વિભાજ્ય હોવા માટે એકમનો અંક કમ્પલસરી કેટલો જોવે? 0. તો અહીંયા કેટલા આપેલા છે? 4. એનો મતલબ કે આ સંખ્યા મારી 10 વડે વિભાજ્ય થશે નહીં. તો 5 ની અને 10 ની ચાવી એકદમ ઈઝી. 3 અને 9 ની ચાવી સેમ ટુ સેમ. એટલે તમને 4 ચાવીઓ યાદ રહી ગઈ. આગળ વાત કરી 2 ની, 4 ની અને 8 ની. તો ભાઈ 2 ની ચાવીના અંદર છેલ્લો એક અંક જોવાનો, 4 ની ચાવીના અંદર છેલ્લા 2 અંક જોવાના અને 8 ની ચાવીના અંદર છેલ્લા કેટલા અંક જોવાના? 3 અંક જોવાના. બરોબર? તો 2 4 8 3 9 5 અને 10 આટલી ચાવીઓ તમને યાદ રહી ગઈ. બરાબર? હવે આપણે વાત કરીશું આપણે 25 ની ચાવી. 25 ની ચાવી શું કહે છે? તો આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 2 મીંડા 25 50
કે 75 હોય તો તે આખી સંખ્યા 25 વડે વિભાજ્ય થશે। તો ભાઈ તમને જે સંખ્યા આપીએ એ સંખ્યાના છેલ્લા બે અંકોથી જે સંખ્યા બને છે એ તમારી શું હોવી જોઈએ? બે મીંડા હોવી જોઈએ, અથવા 25 હોવી જોઈએ, અથવા 50 હોવા જોઈએ, અથવા તો 75 હોય તો આખી સંખ્યા તમારી કેટલા વડે વિભાજ્ય થશે? 25 વડે વિભાજ્ય થશે। ઉદાહરણ લઈ લઈએ તો આ જે સંખ્યા આપેલી આ સંખ્યાના કેટલા અંક જોવાના? છેલ્લા બે અંક। છેલ્લા બે અંક તમને શું આપેલા? 50। એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 25 વડે વિભાજ્ય થશે। આ જે સંખ્યા આપેલી આ સંખ્યાના અંદર છેલ્લા બે અંક તમારા કયા है? છેલ્લા બે અંક है 25। એનો મતલબ કે આ આખી સંખ્યા પણ મારી કેટલા વડે વિભાજ્ય થશે? 25 વડે વિભાજ્ય થશે। બરાબર। બીજી કોઈ સંખ્યાની વાત કરી લઈએ આ સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યાના છેલ્લા બે અંક કયા છે? 52। જે તમારા 25, 50, 75 કે 00 છે નહીં, તો આ સંખ્યા તમારી 25 વડે વિભાજ્ય થશે નહીં। તો 25 ની ચાવી શું કહે છે? તો 25 ની ચાવી આપણને એવું કહે છે કે ભાઈ આપેલી સંખ્યાના છેલ્લા બે અંક આપણને શું જોવે? 20, 25, 50 કે 75 હોય તો આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 25 વડે વિભાજ્ય થશે। બરાબર। નેક્સ્ટ ચાવીની વાત કરીએ છની ચાવી। છની ચાવી શું કહે છે? તો છની ચાવી એવું કહે છે કે ભાઈ આપેલી સંખ્યામાં 2 અને 3 ની ચાવી લાગતી હોય તો તે સંખ્યા 6 વડે વિભાજ્ય થશે। કે ભાઈ તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના અંદર જો 2 ની ચાવી લાગતી હોય અને 3 ની ચાવી લાગતી હોય તો એ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 6 વડે વિભાજ્ય થશે। બરાબર। તો એના અંદર આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ। એક્ઝામ્પલ તરીકે તો હવે અહીંયા જુઓ છેલ્લા સૌથી પહેલા તો છેલ્લો એક અંક જોઈએ। છેલ્લો અંક કયો છે? 5। હવે 2 ની ચાવી શું કહેતી હતી? તો 2 ની ચાવી એવું કહેતી હતી કે ભાઈ એકમનો અંક મારો શું હોવો જોઈએ? 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ। પણ અહીંયા તો તમને એકમનો અંક કેટલો આપેલો છે? 5। એનો મતલબ કે આ સંખ્યાના અંદર 2 ની ચાવી લાગતી નથી અને આ સંખ્યાના અંદર 2 ની ચાવી લાગતી નથી એનો મતલબ કે આ સંખ્યા મારી 6 વડે વિભાજ્ય થશે નહીં। બરાબર। કેમ? કારણ કે 2 ની ચાવી આના અંદર લાગતી નથી। બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ તો અહીંયા જુઓ તો સૌથી પહેલા તો ચેક કરીએ ભાઈ 2 ની ચાવી। તો એકમનો અંક કેટલો છે? 2। એનો મતલબ કે આ સંખ્યાના અંદર 2 ની ચાવી લાગે છે। હવે આપણે શેની ચાવી ચેક કરવાની? 3 ની ચાવી। તો 3 ની ચાવી શું કહે? તો 3 ની ચાવી એવું કહે કે ભાઈ આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો અને એ સરવાળો તમારો 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય હશે? 3 વડે। તો આપણે અંકોનો સરવાળો કરીએ। 6 ને 2 8, 8 ને 9 17, 17 ને 6 23, 23 ને 8 31, 31 ને 5 36, 36 ને 2 38। તો આ આખી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 38। તો 38 તમારા 3 વડે વિભાજ્ય છે નથી। એનો મતલબ કે આ આખી સંખ્યા મારી 3 વડે વિભાજ્ય 6 વડે વિભાજ્ય થશે નહીં। 2 ની ચાવી તો લાગે છે પણ 3 ની ચાવી આના અંદર લાગતી નથી। તો આ આખી સંખ્યા 6 વડે વિભાજ્ય થશે નહીં। બરાબર। હવે કોઈ બીજી સંખ્યા લઈ લઈએ આ સંખ્યાના અંદર સૌથી પહેલા શું ચેક કરશો? 2 ની ચાવી। એકમનો અંક કેટલો છે?
8 એનો મતલબ કે 2 ની ચાવી લાગશે. સરવાળો કરી લઈએ બધા અંકોનો. તો 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 9 24, 24 ને 5 29, 29 ને 2 31, 31 ને 8 39. 39 તમારા 3 વડે વિભાજ્ય છે. તો આ સંખ્યા મારી 2 વડે પણ વિભાજ્ય છે, આ સંખ્યા મારી 3 વડે પણ વિભાજ્ય છે. એનો મતલબ એવો થયો કે આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 6 વડે વિભાજ્ય થશે. તો જે સંખ્યાના અંદર 2 ની ચાવી લાગતી હશે, જે સંખ્યાના અંદર 3 ની ચાવી લાગતી હશે, એ સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય હશે? 6 વડે વિભાજ્ય હશે. બરાબર. તો 2 ની 4 ની 8 ની ચાવી આવી ગઈ. એના પછી 3 અને 9 ની ચાવી, 5 ની 10 ની 25 ની, અને હવે આવી તમારી 6 ની ચાવી. બરોબર. હવે આપણે છેલ્લી ચાવીની વાત કરવાની છે, જે ચાવી છે તમારી 11 ની ચાવી, જેના અંદર સૌથી વધારે લોકોને કન્ફ્યુઝન હોય છે અને સૌથી ઓછા લોકોને એના અંદર ખબર પડે છે કે ભાઈ 11 ની ચાવી કોને કહેવાય. તો 11 ની ચાવીની વાત કરીએ. આપેલી સંખ્યામાં, ધ્યાનથી સાંભળજો, આપેલી સંખ્યામાં એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરી તેની બાદબાકી કરતા જવાબ 0, 11 અથવા 11 ના ગુણકમાં આવે તો તે આખી સંખ્યા 11 વડે વિભાજ્ય થશે. તો ભાઈ તમને જે સંખ્યા આપી છે એ સંખ્યામાં એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરવાનો, એના પછી બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરવાનો, અને એ બંનેની પછી શું કરવાની? બાદબાકી. અને જો બાદબાકી કરતા જવાબ આપણને 0, 11 અથવા તો 11 ના ગુણકમાં મળે છે તો તે આખી સંખ્યા આપણે કેટલા વડે વિભાજ્ય થશે? 11 વડે વિભાજ્ય થશે. તો એનું એક્ઝામ્પલ લઈ લઈએ. આ જે સંખ્યા છે, તો સૌથી પહેલા આ સંખ્યાના અંદર શું કરવાનું? એકી સ્થાન ઉપર કયા અંકો રહેલા છે અને બેકી સ્થાન ઉપર કયા અંકો રહેલા છે એ પહેલા સૌથી પહેલા એ શોધવાનું. બરાબર. તો એની શરૂઆત ક્યાંથી કરશું? તો હંમેશા શરૂઆત ક્યાંથી થશે? પાછળથી થશે. બરોબર. તો જુઓ, અહીંયા વાત કરું તો આ પહેલા સ્થાને, આ બીજા સ્થાને, આ ત્રીજા સ્થાને, ચોથા સ્થાને, પાંચમા સ્થાને, છઠ્ઠા સ્થાને અને સાતમા સ્થાને. બરોબર. હવે આના અંદર એકી સ્થાન ઉપર કયા કયા અંકો રહેલા છે? તો એકી સ્થાનની વાત કરીએ તો 1, આ 3, 5 અને 7. આ સ્થાન ઉપર કયા અંકો રહેલા છે? બરાબર. તો એનો શું કરવાનો? સરવાળો. તો ભાઈ 2 + 8, 8 + 9, તો 8 ને 2 10, 10 ને 9 19, 19 ને 4 23. તો એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કેટલો થયો? 23. બરાબર. હવે આગળ વાત કરીએ બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો. તો બેકી સ્થાન કોને કહેવાશે? આ જે સ્થાન છે આને શું કહેવાશે? બેકી સ્થાન. અને આ સ્થાન ઉપર જે અંકો રહેલા છે એનો શું કરવાનો? સરવાળો. તો સરવાળો કરીએ. 4 ને 6 10, 10 ને 5 15. બરાબર. તો બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કેટલો મળે? 15. હવે આ બંનેની શું કરવાની? બાદબાકી. તો બાદબાકી કરીએ તો 23 - 15. 23 - 15 કરીએ તો આપણને જવાબ કેટલો મળે? 8. 23 - 15 કરીએ તો આપણને જવાબ કેટલો મળે? 8. તો 8 તમારો જવાબ આવે છે. એનો મતલબ કે આ સંખ્યા મારી 11 વડે વિભાજ્ય થશે નહીં. કેમ? કારણ કે મારો અહીંયા જવાબ મને કેટલો મળવો જોઈએ? કો તો 0 મળવો જોઈએ, કો તો 11 મળવો જોઈએ,
અને કો તો 11ના ગુણકના અંદર મળવો જોઈએ. જો એના સિવાય બીજો કોઈ જ જવાબ મળે તો આખી સંખ્યા મારી 11 વડે વિભાજ્ય થશે નહીં. બરાબર. કોઈ બીજું એક્ઝામ્પલની વાત કરી લઈએ. આના અંદર એકી સ્થાન અને બેકી સ્થાન. તો એકી સ્થાન ઉપર કોણ દેખાય તમને? 2, 0, 9 અને 6. તેનો સરવાળો કરીએ તો 2 + 0 2, 9 2 11, 11 ને 6 17. તો અહીંયા સરવાળો કેટલો આવ્યો? 17. આ બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરીએ તો 8 ને 5 13, 13 ને 2 15. તો અહીંયા આપણને સરવાળો કેટલો મળ્યો? 15. હવે આ બંનેને શું કરી દઈએ? બાદબાકી કરી દઈએ. તો બાદબાકી કરીએ તો 17 - 15. 17 - 15 જવાબ આપણને કેટલો મળે? 2. એનો મતલબ કે આ સંખ્યા પણ મારી 11 વડે વિભાજ્ય થશે નહીં. બરાબર. હવે એક નાનો ટ્વિસ્ટ કરી દઈએ આ સંખ્યાના અંદર. 64, 98, 0, 52. હવે આપણે ટ્રાય કરીએ. તો એકી સ્થાન ઉપર રહેલા અંકો કયા છે? 2, 0, 9 અને 6. તો 2 + 0 2, 9 2 11, 11 ને 6 17. તો એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો મને કેટલો મળ્યો? 17. બેકી સ્થાનની વાત કરીએ તો 8 ને 5 13, 13 ને 4 17. તો બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો પણ મને કેટલો મળ્યો? 17. હવે આ બંનેની આપણે શું કરી દઈએ? બાદબાકી. તો 17 માંથી 17 જાય તો આપણો જવાબ આપણને કેટલો મળે? અહીંયા જવાબ આપણને કેટલો મળે? 0. તો હવે અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો? 0. એનો મતલબ કે આ આખી સંખ્યા મારી કેટલા વડે વિભાજ્ય થશે? 11 વડે વિભાજ્ય થશે. કેટલા વડે વિભાજ્ય થશે? 11 વડે વિભાજ્ય થશે. બરાબર. તો અહીંયા આપણી 11ની ચાવી પૂરી થાય છે. તો અત્યાર સુધી આપણે કેટલી ચાવી શીખ્યા? 2, 4, 8 સેમ ટુ સેમ. ખાલી 2ના અંદર 1 અંક જોવાનો, 4ના અંદર 2 અંક જોવાના અને 8ના અંદર 3 અંક જોવાના પાછળના. બરોબર. એના પછી આપણે જોઈ 3ની અને 9ની ચાવી. સેમ ટુ સેમ. ફરક કેટલો હોય કે ભાઈ 3ના અંદર જે સરવાળો મળે છે એ સરવાળો મારો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. 9ની ચાવીના અંદર જે સરવાળો મળે છે એ મારો કેટલા વડે વિભાજ્ય હોવો જોઈએ? 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. બરોબર. તો 3ની અને 9ની ચાવી યાદ રહી જાય. એના પછી 5ની ચાવી એકમનો અંક 0 અને 5. 10ની ચાવી એકમનો અંક 0 અથવા 10ની ચાવીના અંદર એકમનો અંક શું હોવો જોઈએ? 0 જ હોવો જોઈએ. બરાબર. એના પછી 25ની ચાવીની વાત કરીએ તો 25ની ચાવીના અંદર છેલ્લા 2 અંક કયા હોવા જોઈએ? તો છેલ્લા 2 અંક 00, 25, 50 કે 75 હોવા જોઈએ. તો એ આખી સંખ્યા તમારી 25 વડે વિભાજ્ય થશે. એના પછી વાત કરીએ 6ની ચાવી. તો 6ની ચાવીના અંદર જો 2ની ચાવી લાગે, 3ની ચાવી લાગે તો 6ની ચાવી લાગે. એટલે 6ની ચાવી ડાયરેક્ટ કોના જોડે કનેક્ટ છે? 2 અને 3 જોડે. 2ની અને 3ની ચાવી આવડે તો આપણને કોની ચાવી આવડે? 6ની ચાવી આવડશે. એટલે છેલ્લે વાત રહી 11ની ચાવી. તો 11ની ચાવી થોડી ડિફિકલ્ટ છે. એના સિવાયની આગળની જેટલી પણ ચાવી હતી એ ચાવી એકબીજા જોડે શું છે? ઇન્ટરકનેક્ટેડ છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરી વિભાજ્યતાની ચાવીઓની. શેની વાત કરી? વિભાજ્યતાની ચાવીઓની. હવે હાલના અંદર એવું જોવા મળે કે ભાઈ કોઈ પણ ટેકનિકલ એક્ઝામ હોય તો એ ટેકનિકલ એક્ઝામના અંદર વિભાજ્યતાની ચાવીઓના અમુક દાખલાઓ આપણને જોવા મળે છે. બરાબર. ક્લાસ 3 લેવલની એક્ઝામો હોય અથવા તો જીપીએસસી 1-2 લેવલની એક્ઝામો હોય તો એના અંદર જનરલી આપણને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પ્રમાણના અંદર વિભાજ્યતાની ચાવીઓના દાખલા આપણને જોવા મળતા હોય છે. તો આપણે આજે એ પણ જોઈ લઈએ કે ભાઈ વિભાજ્યતાની ચાવીઓના દાખલા પૂછાય છે તો એ દાખલાઓ આપણે કઈ રીતે ગણી શકીએ. બરાબર. તો એના માટે વાત કરીએ